નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધી એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિએશન ઓફ વડોદરાની ખગોળ પત્રિકા બ્રહ્માંડમાં. ખગોળશાસ્ત્ર આ વિષય ખાલી વૈજ્ઞાનિકો માટે જ મહત્વનો નથી, પરંતુ સમગ્ર માનવ જાત માટે મહત્વનો છે. ખગોળ એટલે કે કોઈ વૈજ્ઞાનિક સંકલ્પના કે સમીકરણ નહીં, પરંતુ આપણા સૌ માટે એક રસિક વિષય છે. આ શ્રેણીમાં આપણે ખગોળશાસ્ત્રને ખૂબ જ સરળ ભાષામાં સમજીશું, જેથી વિદ્યાર્થીઓ, વડીલો અને દરેકને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે આનંદ પણ આવે. તો આજે આપણે વાત કરીશું તારાઓ, માનવી અને અણુઓ વચ્ચેના અદ્ભુત સંબંધની. શું તમને લોકોને ખબર છે કે આપણા શરીરમાં રહેલા તત્વો જેમ કે આયરન, ઓક્સિજન, કાર્બન, આ બધું જ તારાઓમાંથી આવેલું છે? નવું લાગ્યું ને? તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. We are made of the same matter as the stars. તારાઓ માત્ર આકાશમાં ચમકતા દીવા નથી, તેઓ બ્રહ્માંડના અદ્ભુત કારખાના છે. તારાઓની અંદર એક ખાસ પ્રક્રિયા ચાલે છે, ન્યુક્લિયર ફ્યુઝન. સરળ રીતે સમજીએ તો નાના અણુઓ હાઇડ્રોજન મળીને મોટા અણુઓ હિલિયમ બનાવે છે અને આ વખતે ભારે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા લાખો કરોડો વર્ષ સુધી ચાલે છે. મોટા તારાઓ જ્યારે અંતે વિસ્ફોટ કરે છે, સુપરનોવા, ત્યારે કાર્બન, ઓક્સિજન, આયરન જેવા તત્વો બને છે. આ તત્વો બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. પછી એમાંથી ગ્રહો બને છે, પાણી બને છે, છોડ પ્રાણી બને છે અને અંતે માનવ શરીરનો ભાગ બને છે. એટલે જ વૈજ્ઞાનિકો કહે છે કે વી આર મેડ અપ ઓફ સ્ટાર સ્ટફ, એટલે કે આપણે તારાઓમાંથી જ બનેલા છીએ. આ વિચાર આપણને બ્રહ્માંડ સાથે જોડે છે. આપણે અલગ નથી, આપણે આ વાર્તાનો એક ભાગ જ છીએ. પ્રાચીન સમયમાં લોકો આકાશ તરફ જોઈને વિજ્ઞાનની શરૂઆત કરતા, તારાઓના આધારે ઋતુઓ ઓળખતા, ખેતી કરતા, સમય માપતા. આ રીતે ખગોળશાસ્ત્ર ધીમે ધીમે વિજ્ઞાન તરીકે વિકસ્યું. આજે તે બ્રહ્માંડના રહસ્યો ઉકેલ છે. બ્લેક હોલ, ગેલેક્સી, ડાર્ક મેટર બધું જ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, તારાઓ માત્ર દૂરનો પ્રકાશ નથી, તેઓ આપણા જીવનના મૂળ છે. તો ચાલો હવે જોઈએ કે આ મહિને આકાશમાં શું ખાસ છે. સ્કાય ઓફ ધ મંથ. એપ્રિલમાં શુક્ર ગ્રહ સાંજના સમયે પશ્ચિમ દિશામાં ખૂબ તેજસ્વી દેખાય છે. ગુરુ ગ્રહ એપ્રિલમાં સાંજના આકાશમાં દેખાય છે. તે શુક્ર પછીનો સૌથી તેજસ્વી ગ્રહ છે. સપ્તઋષિ એટલે 7 ઋષિઓનું પ્રતીક. ઉત્તર દિશા શોધવા માટે ખૂબ ઉપયોગી છે. સાથે જ ધ્રુવ તારો શોધવામાં પણ મદદ કરે છે. આ 7 તેજસ્વી તારાનો સમૂહ છે. ઓરાયન 3 સીધી લાઈનમાં આવેલા તારાઓ ઓરાયન બેલ્ટથી પણ ઓળખાય છે. આ ખૂબ સરળતાથી ઓળખી શકાય એવા તારાઓ છે.
શિયાળામાં ખાસ દેખાય છે, પણ એપ્રિલમાં સૂર્યાસ્ત પછી થોડી વાર જોવા મળે છે. તો મિત્રો, આ હતી તારાઓ, માનવી અને અણુઓની વાર્તા. આગામી એપિસોડમાં આપણે જાણીશું બ્રહ્માંડની શરૂઆત, બિગ બેંગ વિશે. હા, તો મિત્રો, ત્યાં લગી આકાશ નિહાળતા રહો અને યાદ રાખજો, આપણે બધા જ તારાઓમાંથી જ બનેલા છીએ.